वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिरां ननाम्बुजं पूजितं सुरनरोत्तमे मृदा धर्मनन्दन्वहं विचिन्तये विसहजान स्वामी महाराजની જય હરે કૃષ્ણ મહારાજની જય। સૌ બધા વાલા ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ। આપણે શિક્ષાપત્રી ભાષ્યના ભાગ જોઈએ છે। ગયો વખત છેલ્લે 111માં ભાગમાં હવે 3 શ્લોક જોયા હતા, 75, 76 ને 77, 175, 76 ને 77। એમાં વર્ણિયોના ધર્મો ચાલતા હતા અને એમાં વર્ણિયો કે છે સ્ત્રીઓ સામે જાણી જોઈ જવું નહીં, બોલવું નહીં, સ્પર્શ કરવો નહીં, એની પ્રતિમાને પણ જોવી નહીં, અડવું નહીં। દેવતાની પ્રતિમા હોય તો એને જોવામાં વાંધો નથી, પણ બીજી કોઈ સ્ત્રીની પ્રતિમા હોય દેવ સિવાયની તો એ પ્રતિમાને જોવી પણ નહીં, એનો સ્પર્શ પણ કરવો નહીં। આપણે 178મો શ્લોક જોઈએ આગળ। ન સ્ત્રી પ્રતિકૃતિ કાર્યા ન સ્પૃશ્યમ યોષિતોમ અશુકમ ન વિક્ષમ મૈથુન પરમ પ્રાણી માત્રમ ચ તૈર્ધિયા। આનો અર્થ થાય છે નૈષ્ઠિક બ્રહ્મચારી તેમણે સ્ત્રીઓની પ્રતિમા ન કરવી અને સ્ત્રીએ પોતાના શરીર પર થયેલું જે વસ્ત્ર એને અડવું નહીં, મૈથુનાશક એવા જે પશુ પક્ષી આદિ પ્રાણી માત્ર એમને જાણીને જોવા પણ નહીં। મહારાજ કહે છે કે અમારા આશી જે નૈષ્ઠિક બ્રહ્મચારીઓ છે એમણે સ્ત્રીની પ્રતિમાનું નિર્માણ કરવું નહીં, એ કે નહીં સ્ત્રીની પ્રતિમા કરવી નહીં, પ્રતિમા ન કરવી એટલે નિર્માણ કરવું, બનાવે ને સ્ત્રીની પ્રતિમા એણે બનાવવી, દોરવી, ચિતરવી કે જે કોઈ પણ રીતે સ્ત્રીની પ્રતિમા ન કરવી એટલે બનાવવી નહીં, નિર્માણ ન કરવું। અને સ્ત્રીએ પોતાના શરીર પર જે ધારેલું કોઈ વસ્ત્ર હોય તેને અડવું નહીં। સ્ત્રીનું ધારેલું, સ્ત્રીએ ધારણ કરેલા વસ્ત્રો હોય, એની સાડી હોય કે બીજા કોઈ પણ વસ્ત્રો હોય તો એ અડવું નહીં, કારણ કે એના અડવા ભાવથી કદાચ એના ભાવ એવો આવી જાય, સ્ત્રીના ભાવની સ્મૃતિ થઈ આવે। અને મૈથુનાશક એવા જે પશુ પક્ષી આદિ પ્રાણી માત્ર એમને જાણીને જોવા પણ નહીં। મૈથુનાશક પશુ પક્ષી જે છે રસ્તામાં કે જતા આવતા કંઈક એવા પ્રાણીઓ હોય, પક્ષી હોય કે પશુ હોય, મૈથુન કરતા એવા પશુ પક્ષીઓ હોય ત્યારે એની સામે જાણી જોઈને જોવું નહીં। હવે સ્વામી કહે છે કે બ્રહ્મચારીઓએ મનુષ્ય સ્ત્રીની કોઈ પણ પ્રતિમાનું નિર્માણ કરવું નહીં। બ્રહ્મચારીએ મનુષ્ય સ્ત્રીની કોઈ પણ પ્રતિમાનું નિર્માણ કરવું નહીં। દેવતા સ્ત્રીઓની પ્રતિમાઓનું નિર્માણ કરવામાં દોષ નથી, પણ સ્ત્રીએ ધારણ કરેલા વસ્ત્રને બુદ્ધિપૂર્વક અડવું નહીં। એમાં ધોયું થકું ભીંજાયેલું હોય, ધોયું થકું સુકાયેલું હોય અને નવું હોય એ વસ્ત્રનો સ્પર્શ કરવામાં દોષ નથી। એવી જ રીતે મૈથુનમાં આસક્ત પશુ પક્ષી આદિ પ્રાણી માત્રને બુદ્ધિપૂર્વક જોવા પણ નહીં। સ્વામી કહે છે કે બ્રહ્મચારી હોય એમાં સ્ત્રીની કોઈ પણ પ્રતિમાનું નિર્માણ કરવું નહીં, બનાવવી નહીં। મનુષ્ય સ્ત્રીની એટલે મનુષ્યની સ્ત્રી જે હોય એનું પણ કહે છે કોઈ દેવતાનું ચિત્ર હોય, દેવતાની સ્ત્રીનું પ્રતિમાનું ચિત્ર બનાવવું હોય, પ્રતિમા બનાવી હોય તો કે એ વાંધો, એમાં દોષ નથી। અને સ્ત્રીએ ધારણ કર્યા પછી આગળ કોઈ કે સ્ત્રીએ ધારણ કરેલા જે વસ્ત્રો છે, એને પહેરેલા વસ્ત્રો છે, એને બુદ્ધિપૂર્વક અડવું નહીં। પછી કે છે એમાં ધોયું થકું ભીંજાયેલું હોય, સ્ત્રીનું પ્રતિમા વસ્ત્ર ધોયેલું હોય એનું ભીંજાયેલું એટલે ફૂંકવેલું હોય, ભીંજેલું હોય, ભીનું હોય ટૂંકમાં, અને ધોયું થકું સુકાયેલું હોય અને નવું હોય એવા વસ્ત્રોનો સ્પર્શ કરવામાં દોષ નથી। કદાચ અડી જવાય તો સ્ત્રીનું ધોયેલું વસ્ત્ર રસ્તા કંઈક ફૂંકાયેલું એને અડી જવાય તો વાંધો નથી, ભીંજાયેલું હોય અને હુકાઈ ગયેલું હોય પણ ધોયેલું છે, કોઈ અડ્યું નથી તો એને અડવામાં વાંધો નથી। અથવા કોરે કોરું હોય, નવું જ હોય તો એને અડવામાં વાંધો નથી। એવી રીતે મૈથુનાશક જે પશુ પક્ષી આદિ પ્રાણી માત્ર પ્રાણી હોય એને
જોવા નહીં. એવા રસ્તામાં પ્રાણીઓ હોય જતા હોતા અથવા પક્ષીઓ પણ ડાળ ઉપર બેઠા હોય ને એવી ક્રિયા કરતા હોય, રસ્તામાં એવા પશુઓ હોય ક્રિયા કરતા હોય, તો એ પ્રાણી માત્રને બુદ્ધિપૂર્વક જોવા નહીં. રસ્તામાં દેખાઈ જાય, નજર પડી જાય, પણ પછી બુદ્ધિપૂર્વક એને જોઈ રહેવું કે એને પછી બુદ્ધિપૂર્વક જોયા કરે એ દોષ છે. નજર પડતા હોય કંઈક પડી જાય તો પણ તેને તરત પાછી હટાવી લેવાય, પણ પછી બુદ્ધિપૂર્વક એને જોઈ રહેવું નહીં. એવી જ રીતે કારણ કે મૈથુનમાં આસક્ત પ્રાણી માત્રને જોવાથી મનમાં વિકાર ઉત્પન્ન થાય છે અને તેથી બ્રહ્મચારીના બ્રહ્મચર્ય વ્રતનો નાશ થઈ જાય છે. સામાન્ય બધા દરેકના અનુભવ હોય પુખ્ત વયનાને કે આવી વસ્તુઓ જોવા માત્રથી જ કે છે કામના ઉત્પન્ન થાય, વિકારો ઉત્પન્ન થાય અને ઇન્દ્રિયો બળવાન બને. તેથી બ્રહ્મચારીના વિકાર ઉત્પન્ન થાય, કોઈ પણ હોય, બ્રહ્મચારી હોય કે કોઈ પણ હોય, પણ જ્યારે આવા પ્રાણી માત્ર જોઈ તો વિકાર ઉત્પન્ન થાય. પણ પેલાને દોષ લાગે કારણ કે એમને પછી બ્રહ્મચર્ય વ્રતનો નાશ થાય, વિકારો થાય તો એમના બ્રહ્મચર્ય વ્રતનો નાશ થાય, એટલે વિકાર ઉત્પન્ન થાય, એટલે બ્રહ્મચારીના બ્રહ્મચર્ય વ્રતનો નાશ થઈ જાય છે. માટે બ્રહ્મચારીઓએ ઈરાદાપૂર્વક મૈથુનમાં આસક્ત એવા જે પ્રાણીઓને જોવા નહીં, એટલે વિચારપૂર્વક, બુદ્ધિપૂર્વક, ઈરાદાપૂર્વક એને જોઈ રહેવું નહીં. આવા પક્ષીઓ હોય તો એને જોઈ રહેવું નહીં. આ શ્લોકમાં પણ શ્રીહરિનો એ જ અર્થ છે કે બ્રહ્મચારીઓએ સ્ત્રીનો સંબંધ સર્વ પ્રકારે છોડી દેવો જોઈએ. આ રીતે શ્રીજી મહારાજનો પૂરો ઈરાદો છે કે બ્રહ્મચારીઓએ સ્ત્રીનો સંબંધ સર્વ પ્રકારે છોડી દેવો જોઈએ. કારણ કે કહ્યું ને કે સ્ત્રીની પ્રતિમા પણ કરવી નહીં, એની પ્રતિમા જોવી પણ નહીં, એના વડેલો અસ્ત્રો હોય એને પણ વસ્ત્રો હોય એને અડવું નહીં. કારણ શું છે? કોઈ પણ એ રીતે પણ ભલે સ્ત્રીને ના જોઈ હોય પણ એના વસ્ત્રોને પણ અડે તો ભાવતા ઉત્પન્ન થાય, એવા ભાવ આવે અને એમાં સ્ત્રીનું મનન થાય, પછી એના બ્રહ્મચર્ય વ્રતનો ત્યાગ થાય. એટલે મહારાજનો ઈરાદો શું છે કે સર્વે પ્રકારે સ્ત્રીનો સંબંધ એને છોડી દેવાનો છે. જો વસ્ત્રો અડવાના, મૂર્તિ ના અડવાનું, તો સાક્ષાત સ્ત્રીને અડવાનું, બોલવાનું, સ્પર્શ કરવાનું હોય જ નહીં. આટલું આપણે વિચારી તો શીખીએ ને, આવું સાંભળીએ, પણ વાંચ્યું અને સાંભળ્યું હોય તો આપણને નવો વિચાર આવે. અને ઘણા પછી એને ખોટા કુતર્કો પણ કરતા હોય, દલીલો કરતા હોય, પણ આ બધું થવાની શક્યતા છે. ત્યારે જ મહારાજે લખ્યું છે કે આ બધું કરવાથી એ ચોક્કસ એના ધર્મનો ત્યાગ થાય. એટલા માટે બ્રહ્મચારીએ કોઈ પણ પ્રકારે સ્ત્રીની મૂર્તિને જોવી નહીં, એના વસ્ત્રને પણ અડવું નહીં, એવા પશુ પક્ષીઓને પણ જોવા નહીં. 179મો શ્લોક લઈએ. ન સ્પૃશ્યો નેક્ષિણશ્ચ નારીવેશેદ્વર પુમાન ન કાર્યમ સ્ત્રીઃ સમુદ્દિશ્ય ભગવદ્ગુણ કીર્તનમ. અને સ્ત્રીના વેશને ધરી રહ્યો એવો જે પુરુષ તેને અડવું નહીં, એની સામે પણ જોવું નહીં, એની સાથે બોલવું પણ નહીં, અને સ્ત્રીનો ઉદ્દેશ્ય કરીને ભગવાનની કથા, વાર્તા, કીર્તન પણ કરવા નહીં. ભગવાન એથી આગળ લખ્યું વધારે હજુ સ્ત્રીના વિશે બ્રહ્મચર્યનો નાશ ના થાય એટલા માટે આગળ ઊંડાણમાં લખે છે કે બ્રહ્મચારી હોય એમણે અમારા આશી જે બ્રહ્મચારી હોય એમણે સ્ત્રીના વેશને ધારણ કરી રહેલા પુરુષને અડવું નહીં. લો, સ્ત્રીનો વેશ ખાલી પુરુષે ધારણ કર્યો હોય તો પણ એને અડવું નહીં, એને જોવું પણ નહીં, એની સામું પણ ન જોવું. અને આગળ કહ્યું કે સ્ત્રીને ઉદ્દેશીને કથા વાર્તા પણ ન કરી. સ્ત્રીને ઉદ્દેશીને કરતા હોય, સ્ત્રીઓ પાછળ બેઠી સાંભળતી એનો વાંધો નહીં. વાતમાં આવતો સ્ત્રીને વાત કરવામાં કે એની વાત સામાન્ય ધર્મ બધા ભેગું કહેવામાં વાંધો નથી, પણ એને સ્પેશિયલ ઉદ્દેશીને એની વાર્તા પણ કરવી નહીં. સતાનંદ સ્વામી શ્લોકનો ભાવ સમજાવતા કહે છે કે સ્ત્રીના વેશને ધારણ કરેલો કોઈ ભવાઈઓ હોય તેનો સ્પર્શ કરવો નહીં. અને આવો વેશ ધારણ કરે એને ભવાય જ કહેવાય. પહેલાં તો ગામડામાં આવા ભવાય ચાલતા, અત્યારે ભવાયો એટલે હવે ટીવીઓ થઈ ગયા, એમાં બધા ભવાયા જોઈએ છે આપણે, પણ એને ટીવીમાં આવી રીતે જોવાય નહીં. પણ તો જોતા થઈ ગયા, કારણ કે પોતાને
અત્યારના સાધુઓ ટીવી રાખતા, મોબાઈલો રાખતા થઈ ગયા, એટલે એની અંદર બધું જોતા થઈ ગયા. એ તો દોષ એમને લાગે, આપણે વિચારો ને, પણ છતાં આવું જોઈએ તો આપણે એમાં આપણને જોઈએ કે ભગવાનનો જો આવો આશ્રિત છે તો પછી એ પૂરો આવું નથી પાડતો, એટલે એના ખામી તો છે જ, પછી એની જો લગાવ રાખવાની જરૂર નથી, એનો ગુણ લેવામાં વાંધો નથી. એટલે સતાનંદ સ્વામી કહે છે કે વેશને ધારણ કરેલા કોઈ ભવાઈયા હોય એનો સ્પર્શ કરવો નહીં, અને એને જોવો પણ નહીં, કારણ કે એવા ભવાઈયાના દર્શનાદિકે કરીને હૃદયમાં સ્ત્રીની ભાવના સ્ફૂર્તિ થઈ આવે છે. કારણ કે તમે જુઓ છો, અમને સામાન્ય ભાવે એમ ખેલતા હોય અને સ્ત્રી બનીને એ પુરુષ જ હોય, પણ છતાંય ગૃહસ્થ જો હોય, જોવાન્યા હોય કે ગૃહસ્થ બધા હોય, એટલે એમાં એ સ્ત્રીની જેમ ભાવના પેદા કરીને એ પોતે પણ એટલા જ મશગુલ થઈ જાય અને ઉપર પૈસા ફેરવીને નાખવા તત્પર થઈ જાય, અથવા તો એવી ભાવનાઓ મનની અંદર કરતા હોય. એટલે એવી રીતે જો એ જોવે તો પણ એમાં સ્ત્રીની ભાવના પેદા થાય છે, એની સ્ત્રીની ભાવના પેદા થાય એનામાં, એટલે સ્ત્રી ભાવ આવે એટલે એની બ્રહ્મચર્ય વ્રત નાશ પામે. સ્ત્રીના ભાવની સ્ફૂર્તિ થઈ આવે અને વળી બ્રહ્મચારી હોય તેમને દૂર રહેલી સ્ત્રી ભલે સોંપડે, આવા અભિપ્રાયથી ભગવાનની કથા વાર્તા કરવી નહીં. સ્વામી કહે છે બ્રહ્મચારીઓ હોય એમણે શું કર્યું કે દૂર રહેલી સ્ત્રી ભલે સોંપડે, આવા ભાવથી પણ ભગવાનની કથા સ્ત્રીને સંભળાવવા માટે ભાવથી એવી કરવી ન કરવી. વાતમાં કથા વાર્તામાં આવતા હોય સ્ત્રીની વાત કરવામાં વાંધો નથી, પણ સામે સાંભળે છે અને એના વિશે બોલવું એ કરવું જોઈએ નહીં. એ ભાવથી પણ એને કથા વાર્તા કરવી નહીં, કારણ કે સ્ત્રીઓનો ઉદ્દેશ રાખીને કથા વાર્તા કરવાથી મનમાં સ્ત્રીની સ્મરણનો સંભવ રહે છે. કારણ કે પછી એ ઉદ્દેશ કરે એટલે એના મનમાં સ્ત્રીનું સ્મરણ થાય, એના વિશે વિચારો ફરી ભલે એકદમ ખોટા ના આવતા હોય, દયા ભાવથી આવતા, એક બીજા ભાવથી આવતા, એક ભલે ભાઈ સ્ત્રી છે ને એને મોક્ષ થાય એનું આમ કરો તેમ કરો, પછી એના માટે સ્પેશિયલ એવી વાતો કરવી એ કે છે એને ધીમે ધીમેથી સ્ત્રીમાં લગાવ લાગે, એટલે એને સ્પેશિયલ એ કરીને સ્પેશિયલ ભાવથી એના માટે વાત કરવી નહીં. કથા આવી રીતે સ્ત્રીઓનો ઉદ્દેશ રાખીને કથા વાર્તા કરવાથી મનમાં સ્ત્રીના સ્મરણનો સંભવ રહે છે, તેથી તેના નૈષ્ઠિક વ્રતમાં દૂષણની પ્રાપ્તિ થાય છે. નૈષ્ઠિક વ્રત જે છે એનું એમાં દૂષણ એટલે એમાં ખામી આવે, આવો અભિપ્રાય છે. આ શ્લોકમાં પણ એ જ હાથ છે કે બ્રહ્મચારીઓએ સર્વે પ્રકારના સ્ત્રીઓ સંબંધ રાખવો નહીં. એટલે આગળના આપણે કહ્યું એમ કે આગળ ઉતર્યા છે કે સ્ત્રીને આ બધું કહેતા એની અંદર એ જ ભાવ છે કે સ્ત્રીઓની સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ રાખવો નહીં, અને સંભળાવવા માટે કથા વાર્તા રૂપે કરીને પણ એનો ભાવ રાખવો નહીં. 180મો શ્લોક. બ્રહ્મચર્ય વ્રત ત્યાગ પરમ વાક્યમ ગુરોપી તૈર્ન માન્યમ સદાશ્ચેયમ ધીરેષ્ટુટૈ માનિભિ. એનો અર્થ થાય છે અને તે નૈષ્ઠિક બ્રહ્મચારી તેમણે પોતાના બ્રહ્મચર્ય વ્રતનો ત્યાગ થાય એવું જે વચન, તે તો પોતાના ગુરુનું પણ ન માનવું, સદાકાળ ધીરજવાન રહેવું અને સંતોષયુક્ત રહેવું અને માને રહિત રહેવું. બ્રહ્મચારીના આગળ સ્ત્રીઓની વાત નથી, પણ બ્રહ્મચર્ય વ્રતનું એને ખાસ તો એના માટે બ્રહ્મચર્ય ત્યાગ ના થાય એટલા માટે મહારાજ વાત કરે છે કે અમારા નૈષ્ઠિક બ્રહ્મચારીઓ એમણે પોતાના બ્રહ્મચર્યનો ત્યાગ થાય એવું વચન પોતાના ગુરુનું પણ ન માનવું. બ્રહ્મચર્યનું વ્રત તૂટે એવું પોતાનો ગુરુ કંઈક વાત કરતો હોય તો એનું પણ માનવું નહીં, અને હંમેશા ધીરજતાથી યુક્ત રહેવું, ધીરજ રાખવી, અકળાઈ ના જવું, અને સંતોષયુક્ત રહેવું, સંતોષ રાખવો, અને માનથી રહિત રહેવું, માન ન રાખવું. ભગવાન કહે છે. આ સતાનંદ સ્વામી કહે છે કે સમજાવતો એક શ્લોક લખે છે, અવ્રતન ગુરો વચનમ ઇતિ સર્વથા પાલનેવ શૈષ્ય રાજ્ઞા ગુરોરિહિ ઇતિ.
આ બંને સ્મૃતિઓના સર્વ પ્રકારે શિષ્યોએ ગુરુનું આજ્ઞાનું પાલન કરવું જોઈએ. આ સ્મૃતિઓનું વાક્ય છે કે આ બેમાં એવું કહેવામાં આવ્યું છે કે ગુરુનું આજ્ઞાનું સર્વ રીતે પાલન કરવું જોઈએ અને ગુરુનું વચન વ્રતનો નાશ કરનાર નથી. આ રીતે ગુરુના વચનના મહાત્મ્યની બ્રહ્મચારીઓએ પોતાના બ્રહ્મચર્ય વ્રતનો ભંગ કરનારું પોતાના ગુરુનું વચન પણ માનવું નહીં. એટલે ગુરુનું વચન ગુરુ કહે ને વાંધો નહીં, ગુરુ કે આ કરવાનું, ગુરુ કહે કે પાછળ કંઈ જમી લો તો વાંધો નથી, ગુરુ આમ કહે છે કરવાનું, ગુરુનું વચન માનવું. એટલે અહીં શું છે કે સ્મૃતિમાં એવું કહ્યું કે સર્વે પ્રકારે શિષ્યોએ ગુરુની આજ્ઞાનું પાલન કરવું. કોઈ પણ કે ગુરુ એટલે સર્વ પ્રકારે કહ્યું એટલે બધી આજ્ઞા આવી ગઈ, ગમે તેવી આજ્ઞા કરે ગુરુનું છે ને. એટલે પહેલાં આ દૂષણને લીધે ગુરુઓ કામી બની ગયા, વૈભવી બની ગયા, વિલાસી બની ગયા. પણ શિષ્યો એમ કે ગુરુ તો બધું ચાલે, ગુરુ ચાલે એટલે ગુરુનો મહિમા સમજી અને આવું થતું હોય તો કે છે અહીંયા આગળ ગુરુના વચનના મહાત્મ્યથી બ્રહ્મચાર્ય પોતાના બ્રહ્મચર્ય વ્રતનો ત્યાગ કરનારું એવું ભંગ થાય એવું પોતાના ગુરુનું વચન પણ ના માનવું કે છે. પોતાના બ્રહ્મચર્ય વ્રતનો ત્યાગ થઈ જાય, પોતાનું બ્રહ્મચર્ય તૂટી જાય એવું ગુરુ કહેતા એવું વચન હોય એનું તો પણ માનવું નહીં. અર્થાત ગુરુના વચનને પાલન કરવાના મહાત્મ્યના બળ થકી પોતાના વ્રતનો ભંગ કરવો નહીં. પોતાનું આ વ્રત છે બ્રહ્મચર્યનું, ગુરુનું વચનનું મહાત્મ્ય આ બધી શાસ્ત્રોમાં સાંભળ્યું એટલે ગુરુના વાચનનું મહાત્મ્યનું બળ લઈને અથવા બળ રાખીને વ્રતનો ભંગ થાય એવું માનવું નહીં. ગુરુનું વચન વ્રતનો નાશ કરનારું નથી એવું માની લે કે ગુરુનું વચન એટલે વ્રતનો નાશ ના થાય, આપણું બ્રહ્મચર્ય તૂટે નહીં, તો કે ગુરુનું વચન પણ માનવું નહીં. આમ જે સ્મૃતિમાં કહેલું છે એ તો વ્રતાદિકનો ઉપવાસ કરેલો હોય અને શરીરમાં જો કોઈક રોગાદિક આપત્કાળ આવી પડે એ સમયે ગુરુના વચનથી જો જમી લે તો વ્રતનો નાશ થતો નથી. એટલે અહીં આના માટે કહ્યું છે કે વ્રતાદિક ઉપવાસ કર્યો હોય, વ્રતને એવું કર્યું હોય અને શરીર એવું હોય તો ગુરુ કે ભાઈ જમી લો. ભગવાન સ્વામિનારાયણ પણ પોતે આમ તો અનાજ પાણી પણ નાખવાનું પણ છતાંય કહે છે ખવડાવીને 11 કરાયેલી છે, એવા આપણા દાખલાઓ છે. હવે ભૂખ્યા હોય તો લાડવા ખવડાવીને પણ કામ કરતા હોય અને એવું સતત કલાકો સુધી કામ ચાલતું હોય. હવે ભગવાને દાંતણ કે કરે તો લાડવા ખાઈ લો, એનું દાંતણ બોલો આવું કહે એટલે ભગવાને કર્યું તો આપણે કરવું એવું નથી. એ તો તે વખતે હાજર હતા અને એમનું વચન પરમાત્મા છે, એ કંઈ બંધન કરતા નથી. એનાથી પર કોઈ બીજો છે નહીં કે એને કંઈ કહી શકે. એને એ જાણી જોઈને કે એને મન ફાવે એમ કરે નહીં. પણ અને ભગવાને પણ એ પણ કહ્યું કે બહાર શિક્ષાપત્રીમાં કે ગુરુ મોટાનું વચન કદાચ અમાન્ય દેખાતું હોય, એને અધર્મ કર્યો હોય તો એ આપણે કરવો નહીં. એને જે ધર્મ કરેલો હોય, જે કર્યું હોય એ કરવું, ધર્મ કરેલો રહેલો હોય એ કરવું. અધર્મ દેખાતો હોય તો એ ગુરુ કર્યું હોય તો મોટાનું વચન પણ માનવું નહીં, કરવું નહીં. એટલે એ તો ઈશ્વર છે. એવી રીતે કોઈ મોટા પુરુષે કંઈક આવું કર્યું હોય અધર્મનું આચરણ, તો મહારાજે કહ્યું છે કે અધર્મનું આચરણ તમારે કરવું નહીં. કારણ કે એ અધર્મ કરી બતાવતા હોય તો પાછું એને વારી શકે એવા હોય, સામર્થ્યવાળા હોય. શંકરાચાર્ય હતા કે ભાઈ પેલા ભઠ્ઠીના એને ગયા, પહેલાં દારૂના એના પેલા કે ગયા શિષ્યો જોડ્યા હતા, પેલા એને કે દારૂ આપ્યો, એમાં રેડ્યો, પી ગયા. એટલે શિષ્યોને કે અમારે પીવો, કે એટલે ના પીવાય, તો કે ના તમે પીધો ને. એટલે પછી પ્રેક્ટિકલ આપવા માટે કંઈક પછી ફરતા ફરતા વિચરણ કરતા એક વખત ભઠ્ઠી જે શીશાની ભઠ્ઠી છે ને ઉકાળેલું શીશું ક્યાં ગયા ને પેલા ભઠ્ઠી એમાં શીશું ભરેલો આવ્યો એ પી ગયા. પેલા પી ગયા પાછા વળી જાય, ના પેલો ભાવ તમે પીવો કે છે કે ના પીવાય, કે તો સ્થિર થઈ જાય. દારૂ પીવાતો હોય તો પીવાય. એટલે મોટાના જે કરી શકે એ પેલા કરી શકે નહીં. એટલે એ જીવી શકે કામ. આપણને અધર્મ દેખાતો હોય પણ એ એનું આચરણ આપણે ન કરવું. શ્રી કૃષ્ણ ભગવાન રાસે રમ્યા તો આપણે રમાય સ્ત્રીઓ સાથે, ઘણા હું માનતા કરતા હોય, એ આપણે ન થાય. જો જમી લે તો વ્રતનો નાશ થાય, એટલા માટે આવા વચન હોય છે. આવું સ્મૃતિ વાક્યનું તાત્પર્ય છે. માટે સ્મૃતિ વાક્યના બળથી બ્રહ્મચારીઓએ બ્રહ્મચર્યનો ભંગ થાય કરવો નહીં. આવું વાક્યનું વચન લઈ ઘણી વખત ભગવાન નહીં કહેતા ધર્મને ખોટા કરવા, શાસ્ત્રના અર્થને ખોટા કરતા હોય, ધર્મને ખોટા કરતા હોય. એટલે આવું કરવું નહીં.
કારણ કે બ્રહ્મચર્ય તો બ્રહ્મની પ્રાપ્તિના જેટલા સાધનો કહેલા છે બધા સાધનો મુખ્ય છે. બ્રહ્મ સ્થિતિને પામવું એના માટે જે બધા સાધનો કહેવાય એમાં બ્રહ્મચર્ય પહેલું છે. આ બાબતમાં મહાભારતના મોક્ષ ધર્મનું વાક્ય પ્રમાણરૂપ છે. મહાભારતમાં મોક્ષ ધર્મનું વાક્ય આવ્યું છે કે યદિદમ બ્રહ્મણો રૂપમ બ્રહ્મચર્યામિતિ સ્મૃતમ પરમ તત સર્વધૈર્મે વ્યસ્તેન યાતિ પરામ ગતિમ. એનો અર્થ છે કે આ પદ્યનો એ અર્થ છે કે આ બ્રહ્મચર્ય છે એ સાક્ષાત બ્રહ્મનું રૂપ કહેલું છે અને બ્રહ્મચર્ય સર્વે સાધનો કરતાં ઉત્તમ સાધન છે અને બ્રહ્મચર્યથી મનુષ્ય ઉત્તમ ગતિને પામે છે. ઈશ્વરને બ્રહ્મચર્ય બહુ વાલું. એટલે આપણા સંપ્રદાયમાં ઘણા બધા બ્રહ્મચારી એવા બધા ભક્તો સંતો હતા. ભક્તો પણ એવા હતા કે પતિ પત્ની હોવા છતાંય બ્રહ્મચર્ય અખંડ પાડતા આવા છે. પણ એ પાળવું એ કેટલો એ હોય પણ ભગવાને કહ્યું પ્રમાણે નિયમમાં રહેતો રહે. પણ નિયમ તૂટે એટલે પછી થાય. બ્રહ્મને પ્રાપ્ત કરવાની ઈચ્છતા એવા પુરુષો બ્રહ્મચર્યનું પાલન કરે છે અને આ રીતે બ્રહ્મચર્ય સર્વે સાધનોમાં ઉત્તમ સાધન કહેલું છે. માટે બ્રહ્મચારીઓએ પોતાનું ગુરુનું વચન ઉલ્લંઘીને પણ વીર્યનો નિરોધરૂપ બ્રહ્મચર્યનું વ્રતનું પાલન કરવું. આ રીતે પોતાના બ્રહ્મચારીઓ હોય ગુરુ સમતા હોય સાધુ મન બાજુમાં બનાવ બના છે એ બધા શું ખરા આપણે પેપરોમાં એમાં જોઈએ છે તો શું છે પછી ગુરુ છે ને ગુરુ સાથે આમ કરવા વાંધો નથી તેમ કરવાથી આવું માનનારા હોય તો કે છે એવું વચન માનવું નહીં. બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવું એ જ એના માટે યોગ્ય છે. ગોભીલ ગુરુસૂત્રની અંદર બ્રહ્મચારીઓને ઉપદેશ આપનારા જે મંત્રો કહેલા છે એ મંત્રોમાં પણ પ્રતિપાદન કરેલું છે. આચાર્યાધીનો ભવાન્ય તત્રા ધર્માચરણાત ક્રોધાનુતે વર્જય મૈથુનમ વર્જય ઉપરિશય્યામ વર્જય ક્ષુરકૃત્યમ વર્જય મધુમાસે વર્જય ગૌયુક્તાહરણ વર્જય ઇતિ. આવો મંત્રો કહેલા છે. ગોભીલ ગૃહસૂત્ર છે એમાં આ મંત્રો આવા કહેલા છે. એનો ધર્માચરણ સિવાય હંમેશા ગુરુના વચનને આધીન રહેવું જોઈએ. ધર્મ આચરણ સિવાય ધર્મનું આચરણમાં ગુરુ જો એમાં ધર્મનું આચરણ તો વાંધો નહીં. બીજા વચનો ધર્માચરણ સિવાય હંમેશા ગુરુના વચનને આધીન રહેવું જોઈએ. પણ જો ગુરુ અધર્માચરણ બતાવે તો અધર્માચરણને વિશે ગુરુના વચનને આધીન રહેવું નહીં. એમાં જો ધર્મનું આચરણ રહેલું હોય તો ગુરુનું વચન પણ માનવું નહીં. અર્થાત ગુરુના વચનનો અનાદર કરી દેવો અને અધર્માચરણને વિશે ગુરુના વચનને આધીન રહેવું નહીં. અર્થાત ગુરુના વચનનો અનાદર કરી દેવો અને વળી બ્રહ્મચારીઓએ ખોટું બોલવાનો, ક્રોધ કરવાનો, ખાટલા ઉપર સૂવાનો, મુંડન કરાવવાનો, મૈથુન કરવાનો, મધ્યમાસનો અને જેમાં બળદ જોડેલા હોય એવા ગાડા ઉપર બેસવાનો ત્યાગ કરી દેવો. એમાં બધા નિયમ આવે કે જે બ્રહ્મચારી હોય એને અધર્માચરણ ગુરુનું આચરણ તો ન માનવું અને વચનનો અનાદર કરવો. ગુરુ આવું વચન કહેતો હોય વળી કે છે એમાં વળી બ્રહ્મચારીએ ખોટું બોલવાનો, ખોટું કદી બોલવું નહીં. વળી બ્રહ્મચારીએ ખોટું ન બોલવું, ક્રોધ કરવાનો એટલે ગુસ્સો ન કરવો, ખાટલા ઉપર સૂવું નહીં. એનો ખાટલા ઉપર સૂવાનું એટલે એ બધું છોડી દેવાનું. ખાટલા ઉપર સૂવું નહીં. મુંડન કરાવવાનો એટલે મુંડન કરવું માથું. મૈથુન કરવાનો એટલે મૈથુન ન થઈ જાય કોઈ પણ રીતે. મધ્યમાસ જેમાં બળદ જોડેલા હોય એવા ગાડા ઉપર બેસવાનો. આ બધાનો ત્યાગ કરવાનો. ખોટું બોલવાનો ત્યાગ કરવાનો, ક્રોધ કરવાનો ત્યાગ કરવાનો, ખાટલા ઉપર સૂવાનો ત્યાગ કરવાનો, મુંડન કરવાનો ત્યાગ કરવાનો, મૈથુન કરવાનો ત્યાગ કરવાનો અને મધ્યમાસનો ત્યાગ કરવાનો. બળદ જોડેલા ગાડા હોય, પશુ જોડેલા એવા ગાડામાં પણ નહીં બેસવાનું કહેલું છે. આમ જ્યાં પ્રતિપાદન કરેલું છે ત્યાં પણ બ્રહ્મચારીઓએ પોતાના ગુરુના વચનનું ઉલ્લંઘન કરીને પણ વીર્યના નિરોધરૂપ બ્રહ્મચર્યનું પાલન કરવું. આવું શાસ્ત્રોમાં કહેલું હોય પણ છતાંય બ્રહ્મચારીઓએ પોતાના ગુરુના વચનનું ઉલ્લંઘન કરીને
જો વીર્યપાત થઈ જતો હોય એવા કામ હોય તો એનું પાલન કરવું નહીં. નિરોધ બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવું અને પોતાનું બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવું એ જ યોગ્ય છે. પણ ગુરુના વચનથી બ્રહ્મચર્ય વ્રતનો ત્યાગ કરી દેવો એ યોગ્ય નથી, આવું તાત્પર્ય છે. અને એનો અર્થ શું છે કે ગુરુના વચનથી બ્રહ્મચર્ય વ્રતનો ત્યાગ કરી દેવું, ગુરુનું વચન માની લેવું એવું નથી. પણ ગુરુનું વચન આવું જ્યારે અધર્મ થઈ જતો હોય તો તે વખતે ગુરુનું વચન પણ માનવું નહીં. વળી બ્રહ્મચારીઓએ હંમેશા ધીરજતાથી યુક્ત રહેવું. ધીરજતાનું લક્ષણ કાલિદાસે કહેલું છે. આગળ કહ્યું ને કે બ્રહ્મચારીએ ધીરજ રહેવું. ધીરજતા કાલિદાસ કહે છે કે વિકાર હેતુ સતિ વિક્રિયંતે યેષામ ન ચેતાંસી તો એવ ધીરાહા ઇતિ. વિકારના હેતુઓ પ્રાપ્ત થાય ત્યારે ચારેય બાજુથી વિટમણાઓ પ્રાપ્ત થાય છતાંય જેમના ચિત્ત જરા પણ વિકાર પામે નહીં એને ધીર પુરુષો કહેલા. ધીરજ એટલે ક્રોધ કરવામાં એટલે એવું કરે નહીં. કોઈ પણ આવી સ્થિતિ પેદા થાય, વિકારના હેતુઓ પ્રાપ્ત થાય, ચારેય બાજુ એવી વિટમણાઓ હોય અને એ જ પ્રાપ્ત થાય છતાંય જેમના ચિત્તો જરાય પણ વિકાર ના પામે નહીં, વિકાર ના પામી જાય એને સ્વીકારી ના લે, છતાંય જેમના ચિત્તો જરાય પણ વિકાર ન પામે તેને ધીર પુરુષો કહેલા છે. એવા પુરુષો હોય એને ધીર પુરુષો કહેવા છે. મહારાજે જે કંઈ ભગવાને કર્યું છે એ સારું જ કહે માનીને ધીરજ રાખવી. અને બ્રહ્મચારીઓએ સંતોષયુક્ત રહેવું. બ્રહ્મચારીઓ કેવું રહેવું? સંતોષયુક્ત રહેવું. રસના ઇન્દ્રિયની લોપતાથી ધનવાનોની આગળ વારંવાર યાચના કરવી નહીં. સંતોષ, જે કંઈ મળ્યું એના સંતોષ રાખવો. ધન મેળવવા અથવા બ્રહ્મચારીઓ યુક્ત રસના ઇન્દ્રિયની લોલુપતાથી અથવા તો ધનવાનોની આગળ વારંવાર યાચના કરવી નહીં. કારણ કે પોતાની રસના ઇન્દ્રિયને ઉત્તેજિત કરવા માટે, સંતોષ આપવા માટે ધનવાનોની આગળ પણ વારંવાર યાચના કરવી નહીં. યદચ્છા લાભસ્તુષ્ટસ્ય તેજો વિપ્રસ્ય વર્ધતે ઇતિ. દૈવ ઈચ્છાએ પ્રાપ્ત થયેલી વસ્તુથી સંતોષ રાખનાર બ્રહ્મચારીનું બ્રહ્મ તેજ બુદ્ધિ પામે છે. દૈવ ઈચ્છાથી પ્રાપ્ત થયેલું જે વસ્તુ છે એને સંતોષ રાખે છે એવા જે બ્રહ્મચારીનું બ્રહ્મ તેજ વૃદ્ધિ પામે છે, એનામાં તેજસ્વીતા વધે છે. દૈવ ઈચ્છાથી જે કંઈ મળે છે એનો સ્વીકાર કરે, સંતોષ માને. વળી બ્રહ્મચારીઓએ માનથી રહિત રહેવું. માન પણ ન રાખવું. અભિમાન સર્વે ગુણોને હરી લેનારું રહેલું છે. અને માન છે ને એ જ પાછો જેમ કામ ક્રોધ, આમ તો કામ ક્રોધ ને લોભ અને માન આચાર્ય એવા અંતરશત્રુ એકબીજાથી મોટા છે કહીએ તો એ ચાલે. એકબીજાને આગળ જેને બોલો તે મોટો, એટલે આ ચારથી જો ના હોય તો જીતી જાય આમ તો બ્રહ્મ સ્વરૂપ થઈ જાય. એટલે અહીંયા આગળ બ્રહ્મચારીને માનથી રહિત રહેવું. માન પણ રાખવું નહીં. માનમાંથી પડી જાય ને એવું કામથી ન પડે કે છે. ભગવાન એક જગ્યાએ પણ આવું કહ્યું, કામથી જે ઘણા આપણા કે ગૃહસ્થ ભક્ત તો કામી છે પણ સત્સંગમાં ટક્યા, પણ માન હોય તો સત્સંગને મૂકીને જતા રહે. એટલે બ્રહ્મચારીઓએ માનથી રહિત રહેવું. જેમ કે અભિમાન એ સર્વે ગુણોને હરી લેનારું છે. જેમ કે જરા રૂપમ હરતે ધૈર્યમ આશા મૃત્યુ પ્રાણાયમ ધર્મચર્યામ સુયા ક્રોધ શ્રિયમ શીલમ અન્નાર્ય સેવા રૂઈમ કામ સર્વમેવા અભિમાન ઇતિ. વૃદ્ધાવસ્થા રૂપને હરી લે છે આશા, ધૈર્યને હરી લે છે. વૃદ્ધાવસ્થા રૂપને હરી લે છે. વૃદ્ધાવસ્થા એટલે ઘડપણ. એનું રૂપ ગમે એટલું સારું હોય પણ જ્યારે ઘડપણ આવે ત્યારે એનું રૂપ બધું જતું હોય. એટલે વૃદ્ધાવસ્થા રૂપને હરી લે છે. આશા ધૈર્યને હરી લે છે. આશા રાખો એટલે તમારે ધીરજ ના રહે, એટલે આશા ધૈર્યને હરી લે છે. મૃત્યુ પ્રાણોને હરી લે છે. અને મૃત્યુ આવે એટલે એના પ્રાણને લઈ જતો રહે, પ્રાણને હરી લે છે. ક્રોધ શોભાને હરી લે છે. અને ક્રોધ આવે એટલે ભગવાન વતનામૃતમાં કહ્યું કે ક્રોધ આવે ત્યારે એની આકૃતિ કેવી થાય? વિકૃત બની જાય. તમે કોઈ પણ માણસને જો ક્રોધ હશે તો એની આકૃતિ ફરી ગયેલી જ દેખાય છે. જેટલો શોભતો તો એવો નહીં શોભે. એટલે ક્રોધ એ શોભાને હરી લે છે. અસત પુરુષોની સેવા શીલને હરી લે છે.
અસત પુરુષો જે હોય એની સેવા કરો ને તમારે શીલ ચારિત્ર્યને હારી લે, કારણ કે તમે અસતને સેવા કરશો ને તો પછી લોકો તમારી ખોટી વાતો કરશે, એટલે તમારું ચારિત્ર્ય ખંડન થશે. ચારિત્ર્યને હારી લે છે, શીલને હારી લે છે, આમ લજ્જાને હારી લે, કામ લજ્જાને હારી લે છે. અને કામ પેદા થાય તો કોઈ લજ્જા ના રાખે, શરમ ના રાખે, એટલે લજ્જા તમારી શરમ હોય ને જતી રહે. કામ જ્યારે જેને કોઈને વિકાર પેદા થાય, તમારા સમાચારોમાં સાંભળીએ છીએ બળાત્કારો આ અંતે, ઘડીએ ઘડીએ પેપર તો રોજના રોજ સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યો ના અંતે બધું આ છે સાથી વિકૃતિને લીધે ને લજ્જા છોડી દે તે વખતે ભાન, પછી પરિભાન થાય, દંડ થાય, પતી જાય, પછી થાય કે મેં ખોટું કર્યું, પણ એટલે લજ્જા હરી લે છે. કામ છે એ લજ્જાને હરી લે છે, પણ અભિમાન તો સર્વસ્વ હરી લે છે. અને અભિમાન જ્યારે થાય ત્યારે તો પેલું બધું એક એક જ હરી લે, પણ અભિમાન છે કે સર્વસ્વને હરી લે છે, બધું હરી લે, કારણ કે નાશ જ પામે પછી. માટે બ્રહ્મચારીઓએ હંમેશા અભિમાનથી રહિત રહેવું. આવો એનો અર્થ એવો નથી કે માન એકલુંથી જીત લઈએ, એટલે માન આવે તો બધું આ બધે માન હોય ને એટલે બધું આવે અને બધું થાય, એટલા માટે માન જીતી લે તો બધું આવી જાય. બ્રહ્મચારીઓએ હંમેશા અભિમાનથી રહિત રહેવું, એટલા માટેનો અભિપ્રાય એવો છે કે બ્રહ્મચારીઓએ અભિમાનથી રહિત રહેવું જોઈએ. અહીંયા આપણે 180મો શ્લોક પૂરો કર્યો. પછીના ભાગમાં આપણે આગળ જોઈશું. બધા ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ.